તો ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે આજે અમે તમને બતાવીશું સિસ્ટમની વરવી વાસ્તવિકતા। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના એક ગામમાં ભૂલકાઓ ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે। અહીં 13 વર્ષથી એક આંગણવાડીનું કામ પૂરું નથી થયું। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયામાં આજે પણ આંગણવાડી એક કાચા ઝૂંપડામાં ચાલી રહી છે, જ્યાં બાળકો પોતાના ભવિષ્યનું પ્રથમ પગથિયું ચઢે છે। તે સ્થળ જ હવે તેમના માટે જીવનું જોખમ બની ગયું છે। આ આંગણવાડી વર્ષોથી એક ખાનગી કાચા મકાનમાં કાર્યરત છે। મકાનની દિવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે અને છત પરના સડેલા લાકડા ગમે ત્યારે પડી શકે તેવી ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે। વાલીઓના જણાવ્યા અનુસાર શિયાળા અને ઉનાળામાં બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં છત પરથી પાણી ટપકતું હોવાથી બાળકોને ત્યાં મોકલવા અત્યંત જોખમી છે, જેના કારણે વાલીઓમાં ફાળ પડી રહી છે। સરકારનો વિકાસ તો વિકાસ બોલે છે એમનો, પણ આ કેવો વિકાસ છે એ અમને કંઈ ખબર પડતી નહીં। બે 3 વર્ષ થઈ જાય તો છતાં આંગણવાડી બનતી નથી। તો એ વિકાસ એક સોપડે ચડે છે કે પછી ખાલી લોકોને ગુમરાહ કરવાનો વિકાસ છે, કંઈ ખબર પડતી નથી। આ ઝૂંપડામાં જોખમ શું બાળકોને? જોખમ એટલે ઝૂંપડું કાળે ધરાશાય થાય એનું કોઈ નક્કી નહીં। કાચા મકાનમાં રહે છે, કેટલા સમયથી બાલ મંદિર આવી ત્યાંની ઝૂંપડામાં બાળકોને ભણાવે છે। બેન, બાલ મંદિર આવી છે પણ કાચા મકાનમાં રહે છે અને ચોમાસામાં પડી જવાની બીક લાગે, બાળકોને મોકલવાની પણ બીક લાગે। સરકારને આપવું જોઈએ મકાન। વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે અંતરિયાળ વિસ્તારના આ બાળકોની દશા દયનીય છે। શહેરોમાં હાઈટેક આંગણવાડીઓ બને છે, પરંતુ આ અંતરિયાળ ગામના બાળકો માટે પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે બાળકોને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે સત્વરે નવી આંગણવાડીનું નિર્માણ પૂર્ણ કરવામાં આવે। તકલીફ એટલું કે એમનું ધ્યાન રહે ના, અને ઘરમાં અવર જવર માણસો થયા કરે। તકલીફ એ છે રમવાનું અહીં ગ્રાઉન્ડ નથી, કોઈ સાધન નથી એમનું આંગણવાડીનું। તો સરકાર વિકાસ કરતી રહે છે? સરકાર વિકાસ કર્યો પણ અહીં આવવું જોઈએ ને। આવામાં કેટલા વર્ષથી ચાલે? આ 10-12 વર્ષ થઈ ગયા। આશ્ચર્યની વાત એ છે કે અધિકારીના જણાવ્યા મુજબ આ આંગણવાડી વર્ષ 2011માં મંજૂર થઈ હતી। છેલ્લા 13 વર્ષથી કામગીરી ચાલુ હોવા છતાં હજુ પણ 20% કામ બાકી છે, જે તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે। આટલા વર્ષોથી ચાલી રહેલું બાંધકામ પણ કેવું હશે તેની સામે પણ સવાલ ઉઠ્યા છે। મારી આંગણવાડી આલિયાગોડાની આંગણવાડી 2011ની સાલમાં મંજૂર થઈ હતી અને 2012ની સાલમાં મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું। હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે। એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું। 13 વર્ષ જેટલા લાંબા સમય બાદ પણ આંગણવાડીનું નિર્માણ પૂર્ણ ન થવું એ તંત્રની ઘોર બેદરકારી અને આદિવાસી વિસ્તારના બાળકો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે। સુરક્ષિત ભવનના અભાવે માસૂમ ભૂલકાઓ જર્જરિત ઝૂંપડામાં જોખમી રીતે ભણવા મજબૂર છે, જે વિકસિત ગુજરાતના દાવાઓ પર અનેક સવાલો ઊભા કરે છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।